જાહેર જીવનમાં કોઈ શક્તિ પ્રદર્શન સાથે મૂલવતું હોય તો એમાં અમને કોઈ વાંધો નથી, પણ આનાથી સમાજની એકતા દેખાય છે, સમાજનો ભાઈચારો દેખાય છે. તમે જુઓ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો એક પ્લેટફોર્મ ઉપર આવીને, એક મંચ ઉપર આવી અને સમાજના વિકાસની વાત કરે છે. બીજું આપણે કહું, 2016ના દિવસે જીએમડીસી ગ્રાઉન્ડમાં અમારું મહાસંમેલન થયેલું, ત્યારે અમારા યુવાનોની એક લાગણી હતી કે 2016ના દિવસે જે વાત આપણે જે સંકલ્પો કર્યા હતા એને 2026 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે 10 વર્ષ, એ વખતે વ્યસન મુક્તિની વાત કરી હતી, આ 10 વર્ષ પછી અમે શિક્ષણની વાત કરી રહ્યા છીએ. એટલે 2026 આ જાન્યુઆરીમાં 10 વર્ષ પૂરા થાય છે, એના ભાગરૂપે પણ આ એક સંમેલન છે. અને આપને કહું કે જાહેર જીવનમાં, સામાજિક જીવનમાં તમામ લોકોએ પોતાની એકતાનો સંદેશો તો હંમેશા આપવો જ જોઈએ. આ એકતાનો સંદેશો છે, આને શક્તિ પ્રદર્શન ના જુઓ, પણ સમાજ એકતાનો આ સંદેશો છે ને, એના માટે અમે ભેગા થઈ રહ્યા છીએ.